નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। દસાડા તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ પસંદગી અવઢવમાં ઠાકોર સમાજ કે રાજપૂત સમાજના બે દાવેદારને લઈને કાળઝાળ ગરમીમાં રાજકીય ગરમાવો। નગરપાલિકા તાજી પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દા માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ। સુરેન્દ્રનગર જિલ્લાની પંચાયત કમલમમાં સેન્સ પ્રક્રિયા। દસાડા તાલુકા પંચાયત પ્રમુખ માટે સામાન્ય મહિલાને સુકાન પટેલ, રાજપૂત સમાજ અને ઠાકોર સમાજની ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે પટેલ રાજપૂત સમાજ પ્રખર દાવેદાર તરીકે જોવાઈ રહ્યું છે, જ્યારે પાર્ટી નગરપાલિકા પ્રમુખ તરીકે પણ કસમકસ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલમાં શૈલેષ પટેલ સુરજપુરા, પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ હિતેશ સાયરામના નામ ચર્ચામાં છે। જોવાનું રહ્યું કોના માથે નગરપાલિકા પ્રમુખનું તાજ પહેરાવવામાં આવે છે। ભાજપમાં ક્યારે શું નિર્ણય લેવાય એ નક્કી નથી, પણ અત્યારે આ બે નામ નગરપાલિકા પ્રમુખ તરીકે ચર્ચામાં છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર।